જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. હવે ભારત વર્ષની ભવ્યતાનો અર્થ કે પ્રાચીન સમયની અંદર કે ભારત જ્યારે ખેતીની શરૂઆત કરી ત્યારબાદ તે લોકોનું જે રહેણીકરણી એટલે કે ગ્રામીણ જીવન, નગર જીવન કેવું હતું, ભારતમાં તે સમયમાં કઈ કઈ કલાઓ વિકસિત પામી હતી, ત્યારબાદ આપણે એમ કહીએ કે ભાઈ વેપારી માર્ગો જે હતા એ કયા કયા હતા, વેપાર માટેના એ લોકો કયા સ્ત્રોત હતા જેના દ્વારા એ લોકો વેપાર કરતા હતા, ત્યારબાદ ભારતમાં સાહિત્યિક વારસો, સાહિત્યિક એટલે કે નૃત્ય છે, કલા, સંગીત, આ બધી વસ્તુઓ જે છે એ કઈ વિકાસ પામી હતી, ત્યારબાદ ચિત્રકલાનો વિકાસ કઈ રીતનો થયો હતો, શિલ્પ અને સ્થાપત્યો કયા કયા બંધાયા હતા, સ્તૂપો અને વિહારો જે છે એ કઈ રીતના હતા, શૈક્ષણિક વારસો જે હતો, શિક્ષણ કઈ રીતે અપાતું હતું, તેમજ તે સમયની અંદર કઈ રીતનું નાણું એટલે કે સિક્કાઓ વપરાતા હતા. આ બધું આપણે જોઈએ કે આપણા ભારત વર્ષનો જે ભવ્યતા જે છે એ કઈ રીતની તે સમયની અંદર હતી. તો પાષાણ યુગથી આપણે જ્યારે ધોરણ 6 આપણે શરૂઆત કરી ત્યારથી આપણે જોયું કે પાષાણ યુગ, ત્યારબાદ આદિમાનવો જે છે ત્યારથી લઈ હવે ધીમે 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 માણસ જે છે પોતાની વિકાસ પ્રક્રિયામાં જેમ જેમ આગળ વધ્યો તો ત્યાં સુધીમાં આપણે બધા રાજપૂત યુગ જોયા, ગુપ્ત યુગ જોયું, આ બધું જોયું. હવે આપણે જોઈએ આપણા ભારતનો ભવ્ય વારસો. હવે એની અંદર પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કળાની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિ સમૂહ આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા હતા, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. હવે અહીંયા જો આપણે એમ કહીએ કે ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. ભારત એક ખૂબ વિશાળ દેશ, જેને આપણે એક વૃદ્ધ દેશ તરીકે જેને કહીએ, જેમ આપણા ઘરમાં એક વડીલ હોય એવી રીતે ભારત એક વડીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. એને પ્રાચીન કાળથી જ એમ કહેવામાં આવે છે કે તેની અંદર અનેક પ્રકારની જાતિ પ્રજાતિઓ જે છે તેનો સમૂહ એ આપણા દેશની વિવિધ આવી સમૃદ્ધિ તેમજ અહીંની સંસ્કૃતિથી આકર્ષાય અને ભારતમાં પ્રવેશે છે, જેને કારણે ભારતમાં વિવિધતાનો સંગમ જોવા મળે છે. જેની અંદર આપણે પ્રથમ જોઈએ કે પ્રાચીન ભારતમાં ખેતીની જ્યારે શરૂઆત થઈ ત્યારે કઈ રીતે, તો કે આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની પણ ખેતી થતી હતી. તે સમયના ઓજારો આપણે જોઈએ તો કે હડપ્પીય સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા છે, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો વધુ પડતો ઉપયોગ થતો હતો, જેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડી, હળના ફણા એટલે કે ફાળ જેને કહેવામાં આવે છે તે, ત્યાર પછી દાતરડું, કુલ્હાડી વગેરે સાધનોથી પણ તેઓ પરિચિત હતા. ત્યારબાદ ખેતીમાં સિંચાઈ કઈ રીતે કરતા હતા, તો કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીનો વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવાઓ તેમજ કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. હવે સિંચાઈ માટે એ લોકોએ એટલે કે ખેતીમાં પાણી પૂરું પાડવા માટે થઈને નહેરો, કૂવાઓ, તળાવો તેમજ કૃત્રિમ જળાશયો એટલે કે એક ખાસ પ્રકારનો એવો હોજ બનાવવામાં આવે અને તેની અંદર વરસાદના પાણીનો સંગ્રહ કરી દેવામાં આવે અને એ સંગ્રહ જે છે એ પાણીનો કરેલો સંગ્રહ જ્યારે વરસાદ ન હોય આઉટ સિઝનની અંદર એ લોકો એ પાણીનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું, તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું.
ભારતના ઉત્તર ભાગના ગામનો વડો એક ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે એક પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખીને ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતો. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. દક્ષિણ ભારતના 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા, જેને આપણે દાસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે નગર જીવન. મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લેબંધીથી સુરક્ષિત હતા. કિલ્લેબંધી એટલે કે શું, કે આખું જે ગામ હોય એની ફરતે દિવાલ કરવામાં આવે અને ત્યાં મુખ્ય એક દરવાજો, જેને મોટો ગેટ કરી મોટો દરવાજો કરવામાં આવે છે અને એ આખું ગામ, જેને કિલ્લેબંધી કહેવામાં આવે, એટલે કે એ દિવાલની સુરક્ષાની અંદર એ ગામને રાખવામાં ઊંચી ઊંચી દિવાલ બાંધવામાં આવતી હતી. તો આમ ઘણા શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાય છે. વલયકૂપ એટલે કે કૂવાઓ જેને કહેવામાં આવે છે. આ વલયકૂપ શૌચાલયની અથવા તો કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં જવ, ઘઉં, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો પણ ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાંસ કહેવાતું હતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ પણ તે લોકો લપેટતા હતા. પ્રાચીન ભારતમાં કળા. હવે ઇતિહાસવિદો કલાને 2 વિભાગમાં વહેંચી છે. એક તો લલિત કળા અને બીજી છે નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. આપણે આ બાબતો વિશે આપણે વિગતવાર જાણીએ. હવે ભારતમાં સાહિત્યિક વારસો એટલે કે કઈ રીતનો હતો, તો એની અંદર આપણે કહીએ કે એ ધર્માંતર, જે વિદેશી મુસાફરોના વર્ણનો, પછી ભારતીય સાહિત્ય, એમાં ધાર્મિક ધર્માંતર અને વિદેશી મુસાફરોના વર્ણનો, એમ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. તો એમાં પહેલું આપણે જોઈએ તો કે ધાર્મિક સાહિત્ય. ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે, જેમાં 4 વેદ, જેમાં આપણે સૌથી જૂના ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એ વેદોને સમજવા માટે બ્રાહ્મણો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ, બૃહદારણ્ય અને સૌથી અગત્યના ગણાવી શકાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત, આ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદ વ્યાસથી રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું, જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત એ વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રખ્યાત છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાયની જાતક કથાઓ, દિગ્નિકાય, આગુંતર નિકાય અને મજ્જી નિકાય એ અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાન્હો અને આર્યમંજસી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજગ 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ દિગ્નિકાય, મજ્જી નિકાય અને બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ અને વાસુદેવ હીડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રવ્યાશ્રય અને કીર્તિ કૌમુદી એ મુખ્ય છે. જૈન ધર્મના આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર એ અગત્યના છે. તો આ હતું એમનું ધાર્મિક સાહિત્ય, જે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. અને આપણા હિન્દુ ધર્મમાં આપણે કીધા તો કે 4 વેદો હતા, જેની માટે થઈ અને બ્રાહ્મણો તેમજ આરણ્યકોની રચના કરવા, જેને પઠન કરવા, જેને આપણે જાણવા માટે થઈને. ત્યારબાદ કહીએ ધર્મેન્તર સાહિત્ય.
જેમાં વિષય વસ્તુ ધર્મની બહાર છે. આવા સાહિત્યિક ગ્રંથો ધાર્મિક સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિનો પણ સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારાવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાત શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ તેમજ સ્વપ્ન વાસવદ્ધતમ અને મૃચ્છકટિકમ વગેરેનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય, જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થયેલી જોવા મળે છે. મદુરાઈમાં 3 સંગમ સભા એટલે કે જેને સભા કહેવામાં આવે છે, જેમાં 1600 જેટલા લોકકવિઓ અને વીરકાવ્યોની રચના છે. આ સાહિત્યમાં શિપપિદ્દિકરમ અને મણિમેખલાઈ એ ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણગત પાણિનીનું અષ્ટાધ્યાયી, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખ પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સમાજના વહીવટીય તંત્રો તેમજ બૌદ્ધ ધર્મનો નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્ત કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો છે. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ અને લેખક હરિણીશ હતો. તેને ઉદયગીરીનો ચંદ્રગુપ્ત દ્વિતીયનો પ્રશસ્ત લેખક વીરસેન સાબા હતા, જેને હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. એટલે કહેવાનો અર્થ એમ છે કે એ યુગના જે રાજાઓ હતા, એ રાજાઓ ઉપર તેમણે આખી પુસ્તકો લખી હતી. અને જે હર્ષચરિત માનસ, ત્યારબાદ પ્રયાગ પ્રશસ્તિ, એ બધી આપણે અહીંયા જોઈએ તો જે કવિ બાણ હતા, તેમણે હર્ષચરિત નામની જે પ્રશસ્તિ હતી તે એમણે લખી હતી. ત્યારબાદ વિદેશી મુસાફરોના એટલે કે પરદેશથી આવેલા જે મુસાફરો હોય ભારતની અંદર, તેમણે પોતાના લેખનોની અંદર જે લખાણો લખ્યા હોય તેના ઉપરથી પણ તે સમયનું આપણને સાહિત્ય જાણવા મળે છે. તો કે કઈ રીતે? તો કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી મુસાફરો આવતા રહ્યા છે, જેમણે પોતાનો ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધમાં ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ એ ખૂબ જ અગત્યના હતા. તેમણે ઇન્ડિકા નામનો ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો હતો, જેમણે મૌર્ય યુગ વિશે આપણને માહિતી આપેલી છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં તેમના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની મુસાફર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગ એ તાત્કાલિક ભારત સમાજ જીવનના શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. તો આ બધા જે મુસાફરો છે એ પોતાની નોંધપોથીની અંદર, અને અત્યારથી નહીં પરંતુ ઘણા સમયથી ભારતની અંદર અવનવા જે વિદેશી મુસાફરો આવી અને પોતાની જે નોંધપોથી એટલે કે જે ડાયરી કે છે, એ ડાયરીમાં એ લોકો જે નોંધ કરી, તો એ નોંધ ઉપરથી પણ આપણને આપણું સાહિત્ય, આપણો ભારતીય સંસ્કૃતિ જે છે એના વિશેની માહિતી આપણને મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે વેપારીઓ અને નવા માર્ગો. હવે વેપાર કરવા માટેના માર્ગો જે હતા કયા હતા? તો પહેલું કે જમીન માર્ગ અને સમુદ્ર માર્ગ જે હતો, તેના દ્વારા પણ આપણો વેપાર ચાલતો હતો. તો કઈ રીતે? તો કે ભારતમાં પ્રાચીન સમયમાં વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશીઓ સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ મોખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ એ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરને ગોદી, ડોકયાર્ડ, વાહનના ધક્કા વગેરે અને વખારના અવશેષો મળ્યા છે. આ દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા. શેલ, ખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો હતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની ત્યાં આયાત કરવામાં આવતી હતી.
ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા અથવા તો ઘોડા ઉપર જતા હતા. તેઓ રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગે રેશમ માર્ગ તરીકે જાણીતો હતો. એટલે કે રેશમ કાપડ જે માર્ગે લઈ જતા હતા અને એ કાપડ લઈને જે માર્ગે જતા હતા તેને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવતો હતો. આમ મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના જે વેપારીઓ હતા એ આ વેપાર માર્ગ સાથે એટલે ભારતનો વેપાર આ બધા દેશો સાથે ચાલતો હતો. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી તેમજ અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્ર હતા. દક્ષિણ ભારત જે હતા ત્યાંથી કાળા મરી તેમજ બીજા તેજાના એટલે કે ગરમ મસાલાઓ જે હતા તે અહીંથી ત્યાં મોકલવામાં આવતા હતા. ભારતમાં હવે જોઈએ આપણે કે પ્રાચીન ભારતમાં ચિત્રકલાનો વિકાસ કઈ રીતે થયો હતો. તો કે ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રકટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળ્યા. આપણે એમ કીધું કે ભીમબેટકાની જે ગુફાઓ હતી એ ગુફાઓની અંદર લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જેમાં હરણ છે, મનુષ્ય જે છે. તો આ બધાના જે ચિત્રો છે એ ચિત્રો આપણને લગભગ ભીમબેટકા નામના જે સ્થળેથી આદિમાનવની જે જનજાતિઓએ દોરેલા લગભગ 500 જેટલા ચિત્રો આપણને એ ગુફાઓમાં જોવા મળ્યા એટલે કે મળી આવ્યા હતા અને તે હજુ પણ આજે પણ તેની અંદર જોવા મળે છે. આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં પણ તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાના શિવ મંદિરમાં એક જ શિલામાં કોતરાયેલું મહાન શિલ્પ પણ ત્યાં આપણને જોવા મળે છે. એટલે આપણે ઇલોરાની ગુફાઓ જે છે, પદ્મપાણિનીનું જે ચિત્ર છે એ ભારતનું જે આપણે કહીએ મુખ્ય ઘરનું ચિત્રકલામાં જેને સર્વશ્રેષ્ઠ ગણીએ તો એ આજે પણ હાજર જેને કહીએ તો આપણને જોવા મળે છે. હવે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય કેવા હતા. તો શિલ્પમાં જોઈએ કઈ રીતનું આપણે બાંધકામ જેને કહેવામાં આવે છે એ બાંધકામો. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યને વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતના ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ તેમજ નાસિકના શિલ્પ ગુફાઓ અને અજંતા, ઇલોરા તેમજ અમરાવતીના ગુફા શિલ્પોનો પણ સમાવેશ થાય છે. હવે શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. એટલે કે શિલ્પકલા એટલે કે મૂર્તિ બનાવવા. હવે એ મૂર્તિ બનાવવા પથ્થરોમાંથી એને ટીપી અને એમાંથી મૂર્તિ બનાવ, કોતરીને જેને કહેવાય, તો એમાંથી મૂર્તિ બનાવવાનો તો એ શૈલી જે છે એ આપણા ભારતમાં તેનો સંપૂર્ણપણે જેને કહીએ વિકાસ તો એ ખૂબ જ સારી રીતે, જેને આપણે દેલવાડાના દેરા તમે જો તો એ ખૂબ જ સરસ એવી આરસ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું. તો એ તો જે છે એ ભીતમાં કોતરીને, પરંતુ પથ્થરમાંથી કોતરીને પણ જે મૂર્તિઓ બનાવવામાં આવે છે તો એ બધું આપણને દક્ષિણ ભારત બાજુ એ ખૂબ જ સરસ જોવા મળે છે. એના નમૂનાઓ જેને કહીએ તો અહીં જે છે એ મૂર્તિકલામાં બે કલાઓ જે છે એ ખૂબ જ પ્રખ્યાત હતી. એ કલામાં પહેલી જે છે એ ગાંધાર કલા હતી, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી, જે ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના એક નમૂના મળી આવ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બનાવવામાં આવી છે. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડ્ડામાં જોવા મળે છે. બીજી જે છે અન્ય શૈલી, કલા શૈલી પણ એ સંપૂર્ણ ભારતમાં વિકસેલી જોવા મળે છે, જે મથુરા કલા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની હતી. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી અને અમરાવતી, અજંતા, નાસિક અને સારનાથમાં પણ આ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયેલા છે. આપણે અહીંયા નહીં, પરંતુ તમે કોઈ એવી જગ્યાએ જાઓ કે જ્યાં ગુફાઓ હોય, આવા આપણા શિલ્પ સ્થાપત્ય કોઈ મ્યુઝિયમ હોય ત્યાં જુઓ તો આવી બધી વસ્તુઓ જે
છે જે આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત કરી આપે છે અને આપણને ખબર પડે કે ભાઈ તે સમયની સંસ્કૃતિ જે છે, તે સમયનો વારસો જે છે, જે આપણને અત્યારે મળી આવ્યો છે, તો એ વારસો જે છે આપણા માટે ખૂબ જ આપણને આપણા ભારતની ભવ્યતાનો ખ્યાલ આપે છે. ત્યાર પછી છે સ્તૂપો અને વિહારો. હવે આપણે કહીએ કે સ્તૂપો અને વિહારો જે છે એ બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો જેને કહેવાય એ ગોળાકારના આવે છે, તેમજ ચૈત્યો અને વિહારોનો સમાવેશ એ બૌદ્ધ ધર્મના લોકો જેને કહીએ. હવે ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ એટલે કે મૃત્યુ પછી તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ થયું હતું. સૌ પ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે કે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. મેં તમને કીધું એ રીતે કે ગોળાકાર આવે, ઉપરથી એકદમ ગોળ એવું સ્થાપત્ય હોય, જે ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી વજ્જી સંઘમાં આ પહેલા સ્તૂપનું નિર્માણ થયું હતું, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાવડામાં રાખવામાં આવતા હતા. આ બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકમાં સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ એ ખૂબ જ અગત્યનો છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી હતી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું હતું. કનિષ્કે પુર અને એક વિશાળ સ્તૂપ જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું હતું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પણ પછીની બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો એ ગુફાની જેમ પર્વતને કોતરીને બન્યા. ચૈત્યો એટલે કે પર્વતો હોય, એ પર્વતોને કોતરી અને બનાવવામાં આવે અને તેની અંદર આ સાધુઓ જે છે એમાં ધ્યાન ધરે. ચૈત્યોમાં ગુફાઓમાં હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરી તેને મંદિરોનો આકાર આપવામાં આવતો હતો. પ્રાર્થના ગ્રહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું હતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી. તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા હતા. ત્યારબાદ જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા હતા. યુએન સાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ જે છે એ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુકોના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવતી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી તમે તમારા શિક્ષક પાસેથી મેળવી શકો છો કે ભાઈ આ ગુફાઓ જે છે, મેં તમને કીધું એ રીતે કે સર્વપ્રથમ ભીમબેટકાની ગુફાઓ એ તો જો કે આદિમાનવના સમયની ગુફાઓ, પરંતુ બૌદ્ધ તેમજ જૈન એ સ્તૂપોની જે છે એ ગુફાઓ જે છે એ ઘણી બધી ગુજરાતની અંદર તેમજ ભારતની અંદર યુએન સાંગે પોતાની નોંધપોથીમાં નોંધ્યા પ્રમાણે કુલ 100 જેટલી એવી ગુફાઓ જે છે એ અહીં જોવા મળે છે. તો આ થયું એમના સ્તૂપો અને વિહારોની માહિતી. ત્યારબાદ છે ભારતમાં શૈક્ષણિક વારસો કઈ રીતનો, તો કે હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને વિકસિત નગર રચના જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી હતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજીથી જાણીતા હતા એમ કહી શકાય છે. રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણવટાના વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું હતું. પ્રાચીન ભારતમાં શિક્ષણ અપાતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહીએ તેના અવશેષ આજે જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ, તેવી રીતના તે સમયની 5 એવી યુનિવર્સિટીઓ જે છે, વિદ્યાપીઠો જે આપણે ભારતની અંદર જોવા મળતી હતી. તેમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે આવેલી તક્ષશિલા
એ મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ તેમજ દર્શનનું શિક્ષણ અપાતું હતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા, જે તક્ષશિલા નામે જાણીતી હતી. બિહારમાં આવેલી શિક્ષણ સંસ્થા, જેને આપણે નાલંદા વિદ્યાપીઠ તરીકે ઓળખીએ છીએ, જે યુએન સાંગ પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા એ વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન અને તેમજ મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ વાપરવાની શરૂઆત કરી હતી. ગુજરાતમાં 6ઠી 7મી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન સાંગે ખાસું બધું લખાણ લખ્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા હતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકાની શિક્ષણ પરીક્ષા આપવી પડતી હતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈને રૂબરૂ મુલાકાત, સમાલાપ અને માટે આગળ મોકલાવતા હતા. આધુનિક એવી કલાનું શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન તેમજ આ ત્રણેય ધર્મનો સંગમ થયેલો જોવા મળે છે. તેમાં ધર્મચિંતન, જ્યોતિષ, ખગોળશાસ્ત્રનું પણ જ્ઞાન આપવામાં આવતું હતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું 3 માળનું વિશાળ પુસ્તકાલય ત્યાં બનાવવામાં આવ્યું હતું. હવે છે સિક્કાઓ. હવે ભારતની અંદર કયા કયા સિક્કાઓ જોવા મળતા હતા, તો તેમાં આપણે જોઈએ કે ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્ય સાધન અને સમૃદ્ધિનું પ્રતીક છે. સમૃદ્ધિનું પ્રતીક શા માટે કહી શકાય કે સિક્કા જો ચાંદીના છે, સોનાના છે, તો એ સમયની સમૃદ્ધિ આપણને એ દર્શાવે છે કે જો સિક્કા સોનાના હોય તો તે સમયમાં ભારતમાં સમૃદ્ધિ ખૂબ જ હતી, ચાંદીના હોય તો ઓછી સમૃદ્ધિ. તો હવે આપણે જેમ સમય બદલાતો ગયો તેવી રીતે સિક્કાઓનું સ્વરૂપ પણ બદલાતું ગયું. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક કોઈન એટલે પંચમાર્ક સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન હતું, તેની આકૃતિ અને તે સમયનો ઉલ્લેખ થતો હતો. તેનાથી પણ આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કાઓ ગુપ્ત કાળના જોવા મળે છે. ગુપ્તના વીણાવદન કરતા વ્યાઘ્ર પરાક્રમ એટલે વીણાવદન કરતા એટલે કે ગુપ્ત સમયની અંદરના જે સિક્કાઓ હતા તેની ઉપર તે સમયના જે રાજા હતા એ સમુદ્રગુપ્ત એ વીણા વગાડતા તેની ઉપર જોવા મળતા હતા. અને વ્યાઘ્ર પરાક્રમ એટલે કે વાઘ જે છે જાણે આમ હિંસક સ્વરૂપ ધારણ કરી તો એવું ચિત્ર એ સિક્કા ઉપર જોવા મળતું હતું. ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણી અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીયના વિક્રમાદિત્ય, જેને સિંહ વિક્રમ તથા ગરુડ ધ્વજના સિક્કાઓ એ મોટા પ્રમાણમાં મળી આવેલ છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના એટલે સોનાના હતા, જેનાથી તે સમયના ભારતની અપાર સમૃદ્ધિ માહિતી મળી રહે છે. ભારતનો સર્વાંગીણ વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફલી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર ભારતમાં અદ્વિતીય છે. એટલે આપણે એમ કહીએ કે ભારતનો જે વારસો છે એ સંપૂર્ણ દેશની અંદર જે છે એ ખૂબ જ ભવ્ય છે. બીજા દેશો કરતાં આપણો ભારતનો જે વારસો છે એ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણા ભારતીય સંસ્કૃતિ એ દેશ પરદેશમાં પણ ખૂબ વખણાય છે અને કહેવાય છે કે સૌથી વડીલ દેશ તરીકે, વૃદ્ધ દેશ તરીકે, મહાન દેશ તરીકે તો એ કયો દેશ છે તો કે આપણો ભારત જે છે. તો બાળમિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. ચોપડીમાં આપેલું જે સ્વાધ્યાય છે એ તમારે તમારી નોટમાં લખવું. અસ્તુ.